કુરિષ્ના હાઈસ્કૂલ ખાતે સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો। ખેરાલુ તાલુકાના કુરિષ્ના ખાતે આવેલી શ્રી બી.એમ. ચૌધરી હાઈસ્કૂલ અને શ્રીમતી એસ.ડી. ચૌધરી હાયર સેકન્ડરી સ્કૂલના પ્રાંગણમાં સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક પ્રેરણાદાયી વૃક્ષારોપણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ પવનભાઈ ચૌધરીના પિતાશ્રી દેસાઈ સુરેશભાઈ મોતીભાઈની 29મી પુણ્યતિથિ નિમિત્તે હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને બોલપેન અને વૃક્ષારોપણ કરી સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેરાલુ તાલુકા પંચાયતના પ્રમુખ હિરલબેન ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રકૃતિ પ્રેમીઓ અને અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, પૂર્વ ડીવાયએસપી એમ.ડી. ચૌધરી, જસુભાઈ ચૌધરી, ભરતભાઈ ચૌધરી, ભગુભાઈ ચૌધરી, મુકેશભાઈ બારોટ, હાર્દિકભાઈ ચૌધરી અને શુભમભાઈ પટેલ, હર્ષભાઈ દેસાઈ, જીગરકુમાર ચૌધરી, રવિભાઈ ચૌધરી અને સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો સહિતના આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ તેમજ ઉત્સાહી વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહી વૃક્ષારોપણ અભિયાનમાં ઉત્સાહભેર જોડાણ કર્યું હતું। આ કાર્યક્રમમાં અગમ્ય કારણોસર પવનભાઈ ચૌધરી હાજર નહોતા રહી શક્યા, પરંતુ તેમની ટીમે કાર્યક્રમને સમગ્ર રીતે ઉપાડી લીધો હતો અને તમામ આમંત્રિત મહાનુભાવોના હસ્તે શાળાના પટાંગણમાં વિવિધ છોડ અને વૃક્ષાનું રોપણ કરવામાં આવ્યું હતું। પવનભાઈ ચૌધરી અને તેમની ટ્રસ્ટની ટીમ દ્વારા તેમના પિતાશ્રીની પુણ્યતિથિને આ પ્રકારે પર્યાવરણ રક્ષણના કાર્ય સાથે જોડીને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ટ્રસ્ટ દ્વારા અવારનવાર આવા લોક ઉપયોગી અને આ વિસ્તારને હરિયાળો બનાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેની ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા ભારે પ્રશંસા કરવામાં આવી હતી।